ગારિયાધારમાં 15 દિવસમાં 3 ચોરીની ઘટનાઓથી વેપારીઓમાં ફફડાટ. ગારિયાધાર શહેરમાં છેલ્લા 15 દિવસ દરમિયાન સતત 3 ચોરીની ઘટનાઓ બનતા વેપારીઓમાં ભય અને ચિંતા ફેલાઈ છે. શહેરના મુખ્ય વેપારી વિસ્તાર એવા ગાંધી ચોકમાં આજે વહેલી સવારે વધુ એક ચોરીની ઘટના સામે આવી હતી. માહિતી મુજબ ગાંધીચોક વિસ્તારમાં આવેલી જલારામ સાબુવાળાની દુકાનના તાળા તોડી અજાણ્યા તસ્કરો દુકાનમાં પ્રવેશ્યા હતા. વેપારીના જણાવ્યા અનુસાર ચોરો અંદાજે ₹39,000ની રોકડ રકમ તેમજ પરચુરણ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસોથી શહેરમાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે વેપારીઓમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે. વેપારીઓએ પોલીસ પેટ્રોલિંગની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે અને રાત્રિના સમયે વધુ કડક પેટ્રોલિંગની માંગ કરી છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. સતત બની રહેલી ચોરીની ઘટનાઓને લઈ વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર અશ્વિન કણસાગરા, ગારિયાધાર, AMP ન્યૂઝ ઇન્ડિયા. હું જતનભાઈ જલારામ સાબુ ચોક ગાંધી ચોકમાં મારી દુકાન આવેલ છે. રાજુ કંપની સામે ગરબસા કચેરીની સામે મારી દુકાન ચોરી ગયેલ છે. રોકડ રકમ ₹39,000, નીચા છૂટા પરચુરણ અન્ય વગેરેનો માલ ગયો છે. ગાંધી ચોકમાં પોઈન્ટ આપેલો છે, જ્યાં 11 થી 5 કાયમી ધોરણે હોમગાર્ડ મારી દુકાનની બાજુમાં પડ્યો છે, પ્લસ ગાડીનો પોઈન્ટ પણ આપેલો છે. પોલીસ સ્ટેશનમાં 6 વાગ્યાની જાણ કરી છે, 8 વાગ્યા સુધી કોઈ ફરિયાદ દેવા આવે નથી. એને કીધું કે હમણાં ફરિયાદ દેવા આવશે. આ 15 દિવસની અંદર ગારિયાધારમાં ચોથી દુકાન ગાંધી ચોકમાં તૂટેલી છે.